વિકસિત ગુજરાત ઔદ્યોગિક નીતિ 2026 અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ છોટાઉદેપુર રિજનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક સાહસિકો ઉપસ્થિત રહ્યા હતા અને છોટાઉદેપુર જિલ્લાના અલગ અલગ પ્રોડક્ટ અને સાંસ્કૃતિક બાબતો અને જે લોકલ પ્રોડક્ટ આવે એનું ઔદ્યોગિક ક્ષેત્રની અંદર આગળ વધે એ માટે MOU કરવામાં આવ્યા અને એમાં છોટાઉદેપુર જિલ્લામાં ઔદ્યોગિક નીતિ અંતર્ગત આગળ વિકસે અને રોજગારનું નિર્માણ થાય અને અહીંની જે ઔદ્યોગિક ક્ષેત્રના સંસાધનો હોય કે કૃષિ બાબતે, પશુપાલન બાબતે, એના દ્વારા અહીંના લોકો રોજગાર પ્રાપ્ત થાય, આર્થિક ક્ષેત્રે પ્રગતિ થાય, એના માટેની આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત અમે ઉપસ્થિત રહ્યા હતા.